ગોંડલના પ્રજાવત્સલ રાજવી મહારાજ ભગવતસિંહજીનું નામ આજે પણ આખા વિશ્વમાં આદરથી લેવાય છે। ત્યારે ધોરાજીમાં મહારાજ ભગવતસિંહજીના જન્મસ્થળની ખખડધજ હાલત જોઈને ઇતિહાસ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ આજે ખંડેર હાલતમાં છે। તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે આ વિરાસત નામશેષ થવાના આરે છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ઐતિહાસિક દરબારગઢ, જે ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થળ છે, તે આજે જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે। રાજા રજવાડા વખતની આ ભવ્ય ઇમારતની દિવાલો હવે ધરાશાયી થવાની તૈયારીમાં છે। સ્થાનિક લોકો અને ઇતિહાસ પ્રેમીઓમાં ભારે દુઃખ છે કે આટલી મહામૂલી ધરોહર સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આ બિલ્ડિંગની યોગ્ય જાળવણી ન થતાં તે તેની અસલ ઓળખ ગુમાવી રહ્યું છે। લોકોની ઉગ્ર માંગ છે કે પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકાર આ ઇમારતનું તાત્કાલિક રિનોવેશન કરાવે। આ ઐતિહાસિક સ્થળને માત્ર સાચવવાને બદલે તેને એક આધુનિક મ્યુઝિયમ તરીકે વિકસિત કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। રિનોવેશન કરવામાં નહીં આવે, એમની જાળવણી કરવામાં નહીં આવે તો ગોંડલ સ્ટેટની યાદ ભૂસાતા વાર નથી લાગે। એમ ધોરાજીની પ્રજા ઈચ્છી રહી છે કે આવનારી પેઢી પણ ગોંડલ સ્ટેટે જે એને સ્ટેટની પ્રજા માટે કામગીરી કરી છે એ કામગીરી અને એમની કાયમી યાદગીરી રહે, એટલા માટે તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ। જો આ સ્થળને મ્યુઝિયમ બનાવીને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે તો આવનારી પેઢી ગોંડલ સ્ટેટના ગૌરવશાળી ઇતિહાસ અને મહારાજા ભગવતસિંહજીના પ્રદાન વિશે જાણી શકશે। તે પ્રવાસન માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે। તંત્ર પાસે એક જ માંગ છે કે આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે અને બહારથી આવનારા પર્યટકો હોય, પ્રવાસી હોય, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેની કારણે આપણી આવનારી પેઢી સુધી આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની માહિતી પહોંચે। અત્યારે આજ પડે કે કાલ પડે એવી હાલતમાં છે। જો આનું રિનોવેશન થાય, થોડુંક સમારકામ થાય, આમાં મ્યુઝિયમ બને એમ છે તો આવનારી જનતા જોઈ શકે કે આ મહારાજાના બધા સ્ટ્રક્ચર કેવા હતા અને આપણો એક સાંસ્કૃતિક વારસો છે। વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ ઐતિહાસિક વારસો વિનાશના આરે છે। ત્યારે સમયની માંગ છે કે જવાબદાર તંત્ર જાગે અને ધોરાજીના દરબારગઢને નવું જીવન આપે। આ ધરોહરનું રિનોવેશન એ માત્ર ઇમારતનું કામ નથી, પરંતુ આપણા ભવ્ય વારસાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે। કાનભાઈ સુવા, GSTV ધોરાજી।